વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારો છે ત્યાંથી ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે અને સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જે મંગલેશ્વર ઝાપાથી સંગમ તરફ જવાનો જે રસ્તો છે એટલે કે ભાંડવાડા પોલીસ ચોકી છે એની આસપાસનો તમામ જે વિસ્તાર છે ત્યાંથી જે ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। ઉલ્લેખનીય બાબત છે કે સૌ કોઈ જાણે છે પ્રમાણે કે અત્યાર સુધી આ જ દબાણકર્તાઓને વડોદરા મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે અધિકારીઓ છે તેઓ છાવરતા હતા, પરંતુ તેમના જ એક નેતાના પુત્ર છે તેમની હત્યા થઈ ગઈ ત્યારબાદથી આ જે તંત્ર છે તે સફાળું જાગ્યું છે અને ગેરકાયદેસર દબાણકર્તાઓ જે છે તેમના પર તવાઈ જે છે તે બોલાવવામાં આવી છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, આ જે વિસ્તારોમાંથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે એ તમામ વિસ્તારો જે છે ખૂબ જ સંવેદનશીલ વિસ્તારો છે અને ત્યાં ગેરકાયદેસર દબાણો છે તેનું એક વર્ચસ્વ જે છે તે ઊભું થઈ ગયું હતું। ત્યારે હવે આ વર્ચસ્વ જે છે તે જમીન દોષ કરવા માટે વડોદરા મહાનગરપાલિકાના જે જેસીબી છે તે કામે લાગ્યા છે। દ્રશ્યો જોઈ શકાય છે, દબાણો જ્યારે દૂર કરવા વડોદરા મહાનગરપાલિકાની ટીમ અહીંયા પહોંચી ત્યારે કેટલાક જે દબાણકર્તાઓ છે તેમની સાથે ઘર્ષણના દ્રશ્યો પણ જે છે તે સર્જાયા હતા। ઉલ્લેખનીય બાબત છે કે અત્યારે તો આ ગંભીર પ્રકારની ઘટના બની ત્યારબાદથી વડોદરા મહાનગરપાલિકા આ પ્રમાણે સંવેદનશીલ વિસ્તારોમાંથી દબાણો દૂર કરી રહી છે, પરંતુ અહીંયા સવાલ સૌથી મોટો એ થાય છે કે શું આવનારા દિવસોમાં પણ વડોદરા મહાનગરપાલિકા આ જ રીતે દબાણો દૂર કરશે ખરી? બાબર પઠાણ દ્વારા ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની હત્યા થયા બાદ મંગળવારે પણ મનપા તંત્રએ તવાઈ બોલાવી હતી। નાગરવાડામાં કોર્પોરેશનની ટીમ અને પોલીસે અનેક દબાણો પર બુલડોઝર ફેરવ્યું હતું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી કરવામાં આવી હતી। નાગરવાડા વિસ્તારમાં જે બુલડોઝર છે તે ફરી વળ્યા છે। અહીંયા ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હતા, ગેરકાયદેસર શેડ જે છે તે બનાવવામાં આવ્યા હતા। આ તમામ જે દબાણો છે તે વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે। ઉલ્લેખનીય બાબત છે કે આ હત્યાનો જે બનાવ બન્યો ખૂબ જ ગંભીર પ્રકારની ઘટના હતી અને જેના ઘેરા પ્રત્યાઘાત જે છે વડોદરા શહેર સહિત આખા રાજ્યમાં પડ્યા છે અને એના કારણે જ વડોદરા મહાનગરપાલિકા જે છે તે મોડે મોડે હરકતમાં આવી છે। ઉલ્લેખનીય બાબત છે કે અગાઉ વડોદરા મહાનગરપાલિકા જે લુખા તત્વો છે, ટપોરીઓ છે તેમને છાવરતી હતી અને મોકળું મેદાન આપતી હતી, પરંતુ હવે જ્યારે પોતાના જે નેતાના પુત્રએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે મોડે મોડે સત્તાધીશો અધિકારીઓ હરકતમાં આવ્યા છે અને હવે જે બુલડોઝરની નીતિ છે તે અપનાવવામાં આવી રહી છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આખી જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। દબાણ શાખાના અધિકારી જોઈ શકાય છે અને જે ડીસીપી કક્ષાના અધિકારી છે તેઓ પણ ઉપસ્થિત છે। ઉત્તર ઝોન વિસ્તારમાં જે મચ્છીપીટ વિસ્તાર છે અને સલાટવાડા નાગરવાડા વિસ્તારમાં જે અનધિકૃત દબાણો છે એ દૂર કરવાની કાર્યવાહી અત્યારે હાલ ચાલુ છે અને વિવિધ વિભાગો સાથે રહીને કામગીરી કરવામાં આવી રહી છે અને એના માટે પોલીસ વિભાગ પણ સાથે છે અને સ્ટ્રીટ લાઇટને MGVCL ને બધા વિભાગો સાથે। સર, ફરીથી આ દબાણો નહીં લાગે એની શું ગેરંટી? કારણ કે આ દબાણો આપણે સતત તેમ દૂર કરતા રહેતા હોય છે, થોડું ફ્રીક્વન્સી પણ વધશે, બાકી આમ કામગીરી તો અહીંયા કરવામાં આવે છે। દબાણ માટે કોઈ ફરિયાદ હતી? કોઈ ફરિયાદ કરવામાં આવી હતી? નહીં, અમે સતત આપણે આ પ્રોગ્રામો આ પ્રકારના લેતા જ હોય છે દરેક જગ્યાએ, દરેક આખા સિટીમાં દરેક આપણે દબાણના પ્રોગ્રામો કન્ટિન્યુ હોય છે। અત્યારે કેટલું દબાણ જપ્ત કરવામાં આવ્યું? અત્યાર સુધી લગભગ 7 ટ્રક જેટલો સામાન ભરીને જમા કરવામાં આવ્યો છે અને લગભગ 14 જેટલા શેડ અત્યાર સુધી દૂર કરવામાં આવ્યા છે। બિલકુલ, તો આ હતા દબાણ શાખા અધિકારી મંગેશભાઈ જયસ્વાલને તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાંથી લારી ગલ્લા જે છે તે જપ્ત કરવામાં આવ્યા છે અને મોટી માત્રામાં જે ગેરકાયદેસર શેડ જે છે તે બાંધવામાં આવ્યા હતા તે શેડ પણ જે છે તે તોડવામાં આવી રહ્યા છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।